અહીંયા ભાઈ જો દૂધ લેવા જાય છે, કેટલી નથી પડતી. હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજે જો આપણે જઈ રહ્યા છીએ પાછા જામનગર. આપણે લગભગ જામનગર જ જતા હોય, રેવા બસ નથી જતા. બાત તો સહી હે. અહીં જો બાબુભાઈને નીંદર ચડીએ ગઈ છે ને અડધે રસ્તે પૂગી ગયા છે. તો એ બ્લોગ ચાલુ કર્યો કેમ કે અડધો રસ્તો તો બફળ જંતર છે એટલે અવાજ જ ના આવે. આવી રીતે મારે ધ્યાન રાખવું પડે. પડી જઈ તો વળી મને આવડે એવી કોઈને આવડે નહીં આગતા. અહીંયા જો બાબુને દવાખાને પૂછી ગયા છે. બાબુનો થાય છે વજન કેટલા કિલો છે કમેન્ટ કરજો હાલો જોઈને. અમે અમારા ઘરે પૂગી ગયા છે. ભૂખ નહીં લાગી. અમારમાં મારા બધા હોય તો ભૂખ કેવી રીતે લાગે. મોટા નાનો ખાઈ ભાઈ મારા ટપુડિયા ને મારા ટપુડિયા બધી ચાક હતો. હવે આવી રહ્યો છે જામનગરનો નવનિર્માત એરિયો. મસ્ત એટલે ઓલું કામ આલે હે ને હાથ રસ્તા સર્કલનું, એમાં રંગ રોગન આલે ને કેટલું બધું નવું થઈ ગયું. જો ભર્યો બતાવો. જો मैंने सोचा न था कि ऐसा भी हो जाएगा. અહીંયા મેં ગયા હતા ને સામે બહુ મસ્ત એક સ્ટોર હતો પણ ઓકાત બાર હતો. यहाँ पर बाबू अपने मामू के साथ खेल रहा है. खेल खेल खेले. હજી આજ મારા પપ્પાની વાહે રહી ગયા. હાલો મારો દીકરો આવે. અહીંયા જો મેં હમણાં કોમેડી વિડીયોની શૂટિંગ કરી કેમ કે અચાનક જ આપણે અહીં રોકાવાનું થયું તો મારી પાસે કન્ટેન્ટ આગવું કરેલ નહોતો. તો આ ભાઈ મારો એક નવો એક્ટર બની ગયો. અહીંયા જો બાબુભાઈ રમે છે રમકડાથી સાહેબ થઈને. અને આ એનો કારો મોહ જેવો મામો જોઈ લ્યો. અહીંયા જો ઓલી બધી મીટિંગ હાલે છે અને હું કરવા જઈ રહી છું રસોઈ. બાબુભાઈને ભૂખ લાગી છે એટલે ખીચડી મૂકું હોઉં અને તું પૂછડું બનીને રખડવાનું બંધ કરને. અહીંયા ભાઈ જો દૂધ લેવા જાય છે, કેટલી નથી પડતી. અહીંયા હું બનાવું સરગવાનું શાક. એટલે જો અહીંયા આપણું કામકાજ મોટે પાયે હાલે છે. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. કાલે બ્લોગ જોવા ફરજિયાત છે. બાય.